વાવથરાદ જિલ્લાના ધણીધર તાલુકાના ઢીમા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત ધણીધર મંદિરમાં ભક્તિ ભાવથી એકત્ર થયેલી રકમમાંથી ધેમેચા પરિવારે માનવતા અને સેવા ભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પરિવારે વાવથરાદ જિલ્લાના જરૂરિયાતમંદ ગૌશાળાઓ માટે ₹51,000નું દાન આપવા દરખાસ્ત કરી જિલ્લા કલેક્ટરને અરજી કરી છે। આ મંદિર વાવથરાદ જિલ્લામાં મિની દ્વારકા તરીકે ઓળખાય છે અને તેનું સંચાલન ધણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા અને સેવક પરિવાર સમિતિ મારફતે થાય છે। ધેમેચા પરિવારે જણાવ્યું કે વર્ષ દરમિયાન તેમને 4 દિવસ સેવા પૂજાનો વારો મળે છે। આ વર્ષે મહાશિવરાત્રિ અને તેના બીજા દિવસે તેમજ ફાગણ સુદ 11 અને તેના બીજા દિવસે મળીને 4 દિવસ દરમિયાન ભક્તો પાસેથી ₹1,15,167નું ભંડોળ એકત્રિત થયું હતું। સમસ્ત ધેમેચા પરિવારના 210 ઘરના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે આ રકમમાંથી 51,000 સરકારની તિજોરીમાં જમા કરાવીને તે ગૌશાળાઓને આપવામાં આવે। આ માટે કલેક્ટરને અરજી કરીને રકમ સ્વીકારી રસીદ આપવા તથા યોગ્ય હુકમ કરવાની વિનંતી કરવામાં આવી હતી। પરિવારના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે હાલ કલેક્ટરે રકમ સ્વીકારી નથી અને કાયદાકીય પ્રક્રિયા તપાસી 2 દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે। માર્ગદર્શન મળ્યા બાદ જ રકમ ગૌશાળાઓમાં જમા કરાશે। પરિવારના વકીલ નરેશભાઈએ જણાવ્યું હતું કે આ વખતની સેવા પૂજામાં 1 લાખથી વધુ આવક થઈ હતી। પૂજા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ અમારો હેતુ રૂપિયા માટે વિવાદ કરવાનો નથી, તેથી આ રકમ સમાજ હિત માટે ગૌશાળાઓને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે, તેમ તેમણે ઉમેર્યું હતું। આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે। સમાજ સેવા અને ધાર્મિક ભાવનાનો સમન્વય કરતી આવી પ્રવૃત્તિઓથી સંસ્કાર અને સેવા બંને મૂલ્યોને બળ મળે છે તેવી લાગણી લોકોમાં દેખાઈ રહી છે। આજ રોજ સમગ્ર ધેમેચા પરિવારે ભગવાન ધણીધર મંદિરે 4 દિવસના જે સેવા પૂજામાં આવેલી રકમ કુલ રકમ ₹1,15,167માંથી વાવથરાદ જિલ્લાની ગૌશાળાઓમાં માનનીય વાવથરાદ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ₹51,000 આપવા માટે કરીને અમે લોકો ગયેલા અને એ સ્વીકારવા માટે સાહેબશ્રીને અરજી આપેલી। એ અરજીના કામે સાહેબે 2 દિવસમાં અમે આની કાયદાકીય પ્રોસિજર જે છે એ જોઈ અને આપશ્રીને એનો જવાબ આપશું એવું કહી અને આ રકમ આજે સ્વીકારેલી નથી અને આવનારા સમયમાં સાહેબ અમને એ અરજીના કામે એ રકમ સ્વીકારવા માટે શું પ્રોસિજર છે એ જોઈ અને અમને જાણ કરશે, જેથી અમે ₹51,000 વાવથરા જિલ્લાની જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ધેમેચા પરિવાર જમા કરાવશે। અને આ જે રકમ છે એ ધેમેચા પરિવાર 210 ઘર જે છે એમના મારફતે સદસ્યો મારફતે આવેલી રકમ છે, જે 4 દિવસના ધણીધર મંદિરે જે વારો હતો સેવા પૂજાનો એ સેવા પૂજામાં આવેલી રકમ હતી અને એ રકમ ધેમેચા પરિવારે પોતાના ઘરે ન રાખતા ગૌશાળામાં આપવાનો નિર્ધાર કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે। તમારા ઉપર જે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને તમે શું કહેશો? એ વિવાદ નામદાર વાવ કોર્ટમાં પેન્ડિંગ છે, જે RCS 6/2026થી પેન્ડિંગ છે અને એમાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટનો એવો દાવો છે કે તમારો સેવા પૂજાનો હક અધિકાર નથી, તમે માત્ર રકમ અને પૈસાના અધિકારી છો એવું એમનું કહેવું છે। એટલે જે 4 દિવસના વારા હતા એમાં ધેમેચા પરિવાર જે રકમ હતી એ લઈને આવ્યો છે, પરંતુ એમણે સેવા પૂજામાં દખલગીરી કરી છે, જેના કારણે ઘણા સમયથી દખલગીરી કરી રહ્યા છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે। 4 દિવસના વારામાં કેટલી રકમ મળી હતી ને? 4 દિવસના વારામાં કુલ ₹1,15,167ની આવક આવી છે, જે ટ્રસ્ટે સ્વીકારેલી પાવતીઓ સિવાયની રકમ છે।